ખેતી। વાતાવરણમાં આજે ગુજરાતના અલગ અલગ જિલ્લામાં પલટો આવ્યો છે અને તેને જ લઈને હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે આગાહી પણ કરી છે। તેમનું કહેવું છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આ વાતાવરણમાં પલટો આવ્યો છે। 23 તારીખથી એટલે આજે 23 તારીખ છે તેનાથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઘટી જશે। એટલે કે અત્યારે સવારના સમયે આ વાતાવરણ દેખાઈ રહ્યું છે, પણ તેમની આગાહી પ્રમાણે આજ સુધીમાં આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જે છે તે ઘટી જશે। સાબરકાંઠા, અરવલ્લી અને પંચમહાલના વાતાવરણમાં હાલમાં પલટો આવશે તેવું પણ જણાવ્યું। સાથે જ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના ભાગોમાં પણ પલટો આવશે ને જે મુજબ તેમણે આગાહી કરી છે એ જ પ્રમાણે અત્યારે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। ક્યાંક વરસાદી વાતાવરણ જેવું પણ અત્યારે વાતાવરણ જોવા મળી રહ્યું છે। સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે। તો 23 તારીખથી રાજ્યમાં છાંટા પડવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી। હવામાનમાં પલટો આવેલ છે, કારણ કે એક પશ્ચિમ વિક્ષોભ, નબળો પશ્ચિમ વિક્ષોભ હતો, પણ અરબ સાગરના ભેજના કારણે આ વાતાવરણમાં પલટો આવ્યો છે। આજે વાતાવરણ જરા વધુ પલટાશે અને લગભગ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો, કચ્છના કેટલાક ભાગો, સૌરાષ્ટ્રના કોઈ ભાગોમાં વાદળવાળું આવશે, જ્યારે મધ્ય ગુજરાતના ભાગોમાં અને લગભગ દક્ષિણ ગુજરાતના કોઈ ભાગમાં હવામાનમાં પલટો આવશે। તારીખ 27-28 ફેબ્રુઆરીથી માર્ચની શરૂઆતમાં આવવાની શક્યતા રહેશે। તેની અસર પણ ગુજરાતના ભાગો પર થવાની શક્યતા રહેશે, પરંતુ આ ગ્રહણોની એક પછી એક અસરના કારણે પવન વધારે ફૂંકાતો હોય છે। એના પહેલાં જ્યારે પવનની ગતિ અત્યારે ઘઉં જેવા પાકો ઉપર થાય તો ઘઉં જેવા પાકો પડી જતાં તેમાં ઉતારામાં દાણાની અસરો બગડી જતાં, નીચે પડી જતાં ઉતારો ઓછો આવી શકવાની શક્યતા રહે। પણ વિષમ હવામાનની વિપરીત અસરના કારણે ખેડૂત ભાઈઓએ